ધોરણ 5ના પર્યાવરણની અંદર આસપાસમાં પહેલા એકમની અંદર મજાની ઇન્દ્રિયોના પાઠનો આ છેલ્લો પાઠ છે. અભયારણ્ય વિશે આપણે આ વિભાગની અંદર આપણે જોઈશું. આ વિડીયોની અંદર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેની વાત છે. તો સમજપૂર્વક અંદર આપેલા ચિત્રો જોવાના છે અને ત્યાર પછી પોતાની રીતે થોડુંક અવલોકન કરતું રહેવાનું છે. ચિત્રો પણ જોતા રહેવાના છે અને આગળ જે અભ્યાસ આવે અભયારણ્ય પ્રત્યેનો એ આપણે જોઈશું. અહીં આગળ એક પ્રવૃત્તિ આપેલી છે રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની. તો કુદરતી વનસ્પતિ, કુદરતી સૌંદર્ય, વન્ય જીવન અને રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર જેને રાખેલો હોય એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન એવું કહીએ છીએ. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પક્ષીઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ત્યાં પણ કોઈ પણ જાતના પાલતુ પ્રાણીઓ જઈ શકતા નથી, કોઈ લઈને ચરાવવા જઈ શકતું નથી. ગીર એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, સોમનાથની અંદર આવેલું છે. વાંસદાની અંદર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે, નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગરની આવેલું છે અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભાવનગર ગુજરાતના આ જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આગળ નકશો પણ આવશે, તમે નકશાની અંદર પણ આ જોઈ શકશો રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેનું. તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આ વસ્તુ પ્રાણી અથવા તો પક્ષીઓને કુદરતી સૌંદર્યની અંદર, તેમને મનગમતા સૌંદર્યની અંદર રહેવા માટે, કોઈ પણ જાતના ડર વગર રહેવા માટે, મુક્ત રીતે હરીફરી શકે એટલા માટે અને તેમનો જે પ્રમાણ છે વસ્તીનું એ પ્રાણીઓ જે તે પક્ષીઓનું એ જળવાઈ રહે તેના માટે આવા ઉદ્યાનો અને અભયારણ્યો બનાવવામાં આવે છે. જેમના માથે વિનાશનું જોખમ હોય છે, આજે વન્યજીવોના રક્ષણ માટે અને તેના ઉછેર માટે સુરક્ષિત કરાયેલ વિસ્તારને જ અભયારણ્ય કહેવાય. એટલે કે જે તે વિસ્તાર હોય એટલો વિસ્તાર નક્કી કર્યો કે આટલા ચોરસ કિલોમીટર કે આટલા મીટરનો વિસ્તાર છે, એની અંદર કોઈ પણ પ્રાણીનું કે કોઈ પણ પક્ષીનો કોઈ પણ શિકાર કરી શકે નહીં, એને અડચણ થાય, તેને ડર લાગે એવું કોઈ પણ કાર્ય ત્યાં આગળ કૃત્ય કરી શકાય નહીં. જો કોઈ કરે તો એને દંડની જોગવાઈ હોય છે અને એ પ્રમાણે એને સજા પણ થતી હોય છે. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરતી હોય છે. જે જંગલ વિસ્તાર હોય, આવો તેવો વિસ્તાર હોય, જે પ્રાણીઓ અને પક્ષીઓ વધારે પ્રમાણમાં આવતા હોય, જે વિસ્તારના હોય એ પ્રમાણે તેઓ ત્યાં આગળ એમનો વિસ્તાર નક્કી કરતા હોય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવી અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. જો ચારવા હોય તો ત્યાં જે સત્તામાં જે કોઈ અધિકારી હોય એની મંજૂરી લઈને ચારી શકાય, જેથી ઢોર ચરાવતી વખતે પેલા પ્રાણીઓને કંઈ નડતર ન થાય, કોઈ પણ તમે ડરાવો નહીં, ભગાવો નહીં, આ બધી સૂચનાઓ હોય અને એના પાલન કરી શકે તેવા માણસોને ત્યાં આગળ ઢોર ચરાવવા માટે અથવા ત્યાં અંદર વસતા માણસોને છૂટ આપવામાં આવતી હોય છે. બાલારામ અભયારણ્ય બનાસકાંઠાની અંદર છે અને નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદની અંદર છે. એ સિવાય ઘોડખર, સુરખાબનગર, ચિંકારા, ગોરાડ અભયારણ્ય ગોરાડનું છે એ કચ્છની અંદર આવેલું. આ બધા ગુજરાતના અભયારણ્યો છે. કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો આગળ જોયા, એવી રીતે આ અભયારણ્યો છે. આની અંદર છે એ દરેકની અંદર આ પક્ષીઓનું અભયારણ્ય છે. ત્યાં પક્ષીઓ નળ સરોવરમાં વિદેશથી પણ પક્ષીઓ આવે છે. ઘણા કિલોમીટરો કાપીને, હજારો કિલોમીટરો કાપી અને પક્ષીઓ આગળ નળ સરોવરમાં આવે છે અને મુક્ત રીતે રહે છે. તમે પણ ક્યારેક જવાનું થાય તો નળ સરોવરની મુલાકાત લો ત્યારે જોજો, જુદી જુદી જાતના પક્ષીઓ ત્યાં આગળ શિયાળાની અંદર તમને જોવા મળશે. આ દરેક ગોળખડનું છે, સુરખાબનગરનું, ચિંકારાનું છે, આ બધા અભયારણ્યની અંદર પ્રાણીઓ મુક્ત રીતે હરીફરી શકે છે. જેમનો વિસ્તાર છે એ નક્કી કરેલો છે. ત્યાર પછી છે ભારતના રાષ્ટ્રીય અભયારણ્ય ઉદ્યાન. તો અભયારણ્યો છે રાષ્ટ્રીય અને ઉદ્યાન છે. આ બંને વસ્તુઓ અહીં આગળ નકશાની અંદર તમે જોઈ શકો છો. આ નકશાની અંદર તમે આગળ જુઓ, રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ બધા રાષ્ટ્રીય ઉદ્યાનોના
લીલા અક્ષરથી લખી અને તમને બતાવેલું છે. અહીં આગળ જે તે જિલ્લો રાજ્ય છે એ રાજ્યની અંદર કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ લીલા રંગથી બતાવેલા છે. જ્યારે અભયારણ્યો છે એ થોડાક લીલા રંગથી નહીં પણ નીલા રંગથી, નીલ રંગ, તો નીલા રંગથી બતાવેલા છે. જેમ કે આ નકશાની અંદર ગુજરાતના જે રંગ દેખાય છે, આ અભયારણ્યમાં લખેલો જે રંગ દેખાય છે એ રંગ, એ ટાઈપનો રંગ. આ નેત્રાવલી છે, આ નેત્રાવલી તમે આગળ જુઓ તો એ છે અભયારણ્ય છે. એવા રંગનું છે આ તાલ છાપર માઉન્ટ આબુની અંદર છે, એ પણ અભયારણ્ય છે. જ્યારે આ દરહાન છે, રણથંભોર છે, એ બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ ગ્રીન કલરથી એટલે કે લીલા કલરથી બતાવેલા છે. ત્યાર પછી પક્ષીઓ માટેના પણ અભયારણ્યો છે. તો આખા ભારતના નકશાની અંદર તમે પક્ષીઓના અભયારણ્ય શોધવા હોય તો પક્ષીઓના અભયારણ્ય કથ્થાઈ રંગથી બતાવેલા છે. આ આગળ સલીમ અલી બર્ડ નામનું આ અભયારણ્ય પક્ષીઓનું છે. અહીં કેવલાદેવ પક્ષી છે, ધના પક્ષી છે. આવી રીતે દરેક આખા જિલ્લાની અંદર કયા રાજ્યની અંદર કયા પક્ષીઓના અભયારણ્યો આવેલા છે, અહીં આગળ તમે એના રંગો પણ જુદા પાડેલા છે. અને એના આધારે તમે આ દરેક ભારતના રાજ્યો છે અંદર ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, હિમાચલ છે, જમ્મુ કાશ્મીર છે, ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, છત્તીસગઢ, ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આ બધા જે રાજ્યો છે એ રાજ્યની અંદર દરેકનો કલર આપેલા છે. અને જ્યાં અંદર નામ નથી સમાયતા એરો કરીને પણ આ રીતે એને બાયફર્કેશન કરી અને આપેલા છે. તો જે લીલા કલરના છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, નીલા કલરના એટલે કે વાદળી રંગના જે છે એ અભયારણ્યો છે, અને કથ્થાઈ રંગના જે છે એ પક્ષીઓના અભયારણ્ય છે. આમ તમને આ નકશા પરથી સરસ રીતે ખબર પડી શકશે. ત્યાર પછી આ પણ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યો છે. પેલામાં નામ લખેલા છે, જ્યારે આની અંદર એના ચિત્રો મૂકેલા છે કે કયા પ્રાણીનું અભયારણ્ય ક્યાં આગળ આવેલું છે. તો પ્રાણીઓના ચિત્રની સાથે અહીં આગળ મૂકેલું છે. ગુજરાતની અંદર ગીરમાં સિંહનું રાષ્ટ્રીય, આ ગીર છે, અહીં આગળ ગીર આવે તો એ સિંહનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. પછી કચ્છની અંદર આ કચ્છ છે, એની અંદર પણ કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલા છે. ત્યાર પછી રતનમાલ અહીં આગળ છે. રતનમાલની અંદર પણ તમે અહીંયા બતાવેલું નથી, છતાં પણ ત્યાં પણ એક રીછ અભયારણ્ય આવેલું છે. એવી જ રીતે ઉત્તરાખંડની અંદર પણ તમે જુઓ તો જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે. રાજસ્થાનની અંદર પણ તમે જોઈ શકો કે ભરતપુર જિલ્લામાં ઘાના જેવા રાષ્ટ્રીય ઉદ્યાન છે. જ્યારે વધારે અભ્યાસ કરવો હોય તો ધીમે રહી અને આવો નકશો પણ તમે જોઈ અને નકશાની અંદરથી આ મોર દોરેલો છે, તો આ મોરનું અભયારણ્ય કહેવાય. અને આ મોરનું અભયારણ્ય ભારતના નકશાની અંદર કઈ જગ્યાએ છે તમે થોડોક પ્રયત્ન કરી અને શોધી નાખજો. આની અંદર દરેક રાજ્યને તમે ક્યાં આવેલો છે સ્થાન અને કયા રાજ્યની અંદર શું પ્રાણી દોરેલું છે એ જોશો એટલે જે તે રાજ્યની અંદર જે તે પક્ષી અથવા તો પ્રાણીના અભયારણ્ય છે એમ કહેવાય. આ હાથી દોરેલું છે, તો હાથી છે આ કયું આવે આગળ? તામિલનાડુ, કેરળ, આજે દક્ષિણનો ભાગ છે, બરાબર છે. આ દક્ષિણના ભાગની અંદર જે તમારા ભારતના નકશાની અંદર શોધી અને ધ્યાન કરવાનું, ભારતનો નકશો ખોલવાનો રાજ્યનો, અને એની અંદરથી આ રીતે તમે એક વધુ અભ્યાસની એક પ્રવૃત્તિ કરી શકો છો. હવે આગળની વાત કરીએ છીએ અભયારણ્યો છે. એ અભયારણ્ય બનાવવા પાછળનું મૂળ કારણ છે શિકારીઓ શિકાર કરી જતા હતા પ્રાણીઓનો, એટલે શિકાર ન કરે એમને સજા થાય આવા ભાવ સાથે તે આગળ એની રચના કરેલી હોય છે. તો શિકારી કોને કહેવાય? તો શિકારી જે માણસ પ્રાણીઓને અથવા પક્ષીઓનો શિકાર કરી મારી નાખે છે તેને શિકારી કહેવાય છે. પ્રાણીઓને મારી મનુષ્ય તેમના શિકાર કરીને શું કામ કરે? તો ચામડા છે, દાંત છે, શિંગડા છે, હરણની અંદરથી કસ્તુરી કાઢે, આ બધું બજારમાં વેચી નાખે અને એમાંથી પૈસા કમાય છે કે પૈસા કમાય એટલે કે આજીવિકા મેળવે છે. અને આટલા પૈસાને કમાવા પાછળ આવા પ્રાણીઓને મારી નાખતા હોય છે. જો કે મનુષ્યએ આવું કાર્ય ન કરવું જોઈએ, જીવ હત્યા ન કરાય, નિર્દોષ પ્રાણીની હત્યા ન કરાય. જો કોઈ આપણી સાથે પણ આવી જ રીતે કોઈ વ્યવહાર કરે તો આપણને ગમે. એટલા માટે પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. આ સિવાય પ્રાણી પક્ષીઓને જંગલમાં પાકા રસ્તા
બનવાના કારણે પણ પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં છે, જેથી કરી પાકા રસ્તાના કારણે એક્સિડન્ટ થઈ શકે, ઘોંઘાટ થઈ શકે અને રસ્તે રસ્તે શાંતિથી ચડી જાય તો માર્ગ પણ ભૂલી જાય છે કેટલીક વખત. ચેકડેમ બનાવવા, જંગલમાં આગ લાગવાના બનાવો છે, આ બધા માનવીય વસાહતો જંગલની અંદર હોય. આના કારણે પ્રાણીઓ ઉપર જોખમ વધવા લાગ્યું છે અને એ જ કારણે આવા ત્યાં આગળ અભયારણ્યોને આને જાહેર કરવા પડે છે. નહીં તો પ્રાણીઓ તો એની જાતે હરતા અને ફરતા હોય છે. અહીં આગળ એક વિશિષ્ટ પ્રાણી છે. આ તમને આમ લાગે રીંછ જેવું, પણ આ રીંછ નથી. આ એક છે સ્લોથ. સ્લોથ છે એ સ્લોથ એક એવું પ્રાણી છે કે જે દિવસની અંદર 18 કલાક ઊંઘ્યા કરે છે. અને 18 કલાક ઊંઘે છે અને એ પણ ઝાડની ડાળીએ ઊંઘે છે અને તે પણ ઊંધા લટકીને ઊંઘે છે. લગભગ 40 વર્ષ જેવું એ જીવે છે અને આખો દિવસ મોટા ભાગનો સમય એ આખો દિવસ નહીં પણ વધારે પડતો સમય એ ઝાડ ઉપર જ વિતાવતું હોય છે, વૃક્ષ ઉપર જ પોતાનો સમય વિતાવે છે. ક્યારેક જ પોતાના શરીરને બહુ જ થાક લાગે ત્યારે કંઈક શરીર હલકું કરવા માટે નીચે ઉતરતું હોય છે. તો એ વૃક્ષ પર રહે છે તો ખાતું શું હશે? વૃક્ષ ઉપર રહે છે સ્લોથ, એટલે એ જ વૃક્ષના પાંદડા પર્ણો છે એ ખાય છે. જ્યારે એ વૃક્ષના પાંદડા કે પર્ણ ખતમ થઈ જાય, પૂર્ણ થઈ જાય, ખલાસ થઈ જાય, ત્યારે એ બાજુના વૃક્ષ ઉપર જઈ અથવા તો ઝાડ ઉપર જઈને રહેવા લાગે છે અને તેમાં પણ પાંદડા ખાવા લાગે છે. જ્યાં સુધી એનો ખોરાક ખૂટતો નથી ત્યાં સુધી લગભગ ઝાડ પણ બદલતું નથી. આ 40 વર્ષના આયુષ્યની અંદર એને આશરે 8 ઝાડની જરૂર પડતી હોય છે. એને એક ઝાડ છે 5 વર્ષ સુધી તેને ખોરાક આપતું હોય છે. તો આ સ્લોથની ઊંઘ, સ્લોથ વિશે આપણે જાણ્યું. ત્યાર પછી એક અહીં આગળ ચિત્ર દોરેલા છે. અપૂર્ણાંકના તમે ગણિતની અંદર ભણ્યા પણ હશો. અહીં આગળ દરેક પ્રાણીઓની ઊંઘ આ વર્તુળની અંદર કેટલાક ભાગ છાંયાંકિત કરેલા છે, એટલે કે ગાંઠા કરેલા છે, એના આધારે તમને ખબર પડશે. આ એક વર્તુળ છે 24 કલાકનું છે. આખું ગોળ ફરે એટલે 24 કલાક થાય અને 24 કલાકની અંદર આ અંદર ભાગ પાડ્યા છે. 24 નથી પાડ્યા પણ 12 ભાગ પાડ્યા છે. એટલે એક ખાલી ભાગ એટલે એક ભાગની અંદર 2 કલાક ગણવાના. તો 12 ભાગ છે, 12 દુના 24 એટલે એક દિવસ આખો સંપૂર્ણ પૂરો થાય. તો અહીં આગળ ગાય લખ્યું છે. તો ગાય છે એ કેટલું ઊંઘે છે? આ કેટલું ઊંઘે છે પ્રાણીઓ એના માટેના એક આલેખ છે, વર્તુળ આલેખ. તો અહીં આગળ ગાયની અંદર 2 ભાગમાં રંગ પૂરેલો છે. એટલે કે 2 ભાગમાં રંગ પૂર્યો છે એટલે એક ભાગમાં 2 કલાક અને 2 ભાગમાં થઈને બીજા 2 કલાક એટલે 4 કલાક. તો દાખલા તરીકે વર્તુળમાં 12 ભાગ કર્યા છે, દિવસના 24 કલાક હોય. આ મુજબ જોતા ગાયવાળા વર્તુળમાં 2 ભાગ દર્શાવે છે, જેથી પ્રત્યેક ભાગ 2 કલાકનો થાય. આમ 2 ભાગ ગુણ્યા 2 કલાક તો 2 દુના 4 કલાક. એટલે કે ગાય આખા દિવસની અંદર 24 કલાકમાં 4 કલાક જેટલું ઊંઘે છે. ત્યાર પછી આ સાપની વાત છે. તો સાપના ભાગ તમે જુઓ, આ ટોટલ 12 ભાગ છે, એમાંથી 3 ભાગ ખાલી છે. એટલે કે 9 ભાગ અહીં આગળ રંગ પૂરેલો છે અથવા તો છાંયાંકિત ભાગ કરેલો છે. તો 9 ભાગમાં એ કર્યો છે તો દરેક ભાગ 2 કલાકનો છે. 9 દુના 18 કલાક. તો સાપની ઊંઘ છે એ 18 કલાકની હોય છે. ત્યાર પછી બિલાડીનું એક વર્તુળ આલેખ છે. તો બિલાડીના વર્તુળની અલગ અડધો ભાગ લીધો છે. તો જો આખું વર્તુળ 12 કલાકનું હોય તો અડધું વર્તુળ, આખું વર્તુળ 24 કલાકનું હોય તો અડધું વર્તુળ છે એ 12 કલાકનું હોય. એટલે બિલાડી છે દિવસના 12 કલાકનો ઊંઘવાનો પોતાનો સમય લે છે. અહીં આગળ ગાય, સાપ અને બિલાડી જે તમે સમજાયા છે એની ગણતરી કરી. આને બોલવું હોય તો કેવું બોલાય? તો 12 ભાગમાંથી 2 ભાગ છે એટલે 2 12 કલાક કહેવાય. અને 9 12 કલાક, કારણ કે 9 ભાગમાં રંગ કરેલો છે એટલે જે ભાગમાં રંગ કર્યો હોય એ પહેલાં ઉપર લખવાના અને ટોટલ ભાગ છે એ નીચે લખવાના. આ રીતે અપૂર્ણાંકની અંદર દર્શાવી શકાય છે. આ 6 12 ભાગ છે બિલાડી ઊંઘે છે. ગણતરી કેવી રીતે કરવાની? તો 2 12 ગુણ્યા 24 કરો. 2 12 ગુણ્યા 24 કરો એટલે 12 દૂન 24 છેદ ઉડી જાય. તો અહીં 2 વધ્યા નહીં, 2 વધ્યા, 2 દૂન 4 એટલે 4 કલાક થાય. આવી રીતે શાકનું અહીં આગળ ગણતરી કરી છે. 2 કલાક પ્રત્યેક ભાગનો એમ કરીને કુલ 9 ભાગ છે. એટલે 9 ભાગ એટલે 18 કલાકની ઊંઘ લે. આવી રીતે તમામ બિલાડીની પણ તમને મેં આ પાછળ પણ સમજાવ્યું છે. ફરી અહીં આગળ મેં આલેખમાં પણ દર્શાવ્યું છે.
કેટલાક પ્રાણીઓની ઊંઘ અલગ પ્રકારની છે. આમ કલાકમાં ન ગણી શકાય એને, કારણ કે એ પ્રાણીઓ કેવી રીતે ઊંઘે છે તો તમને વાત કરું. કેમ કે આપણા ઘરની અંદર આપણે જોઈએ તો ગરોળી છે ને, ગરોળી શિયાળામાં દેખાય જ નહીં. એનું કારણ એવું હોય છે કે તે શિયાળામાં ક્યાં જતી રહે છે, તો એ શિયાળાની અંદર સંપૂર્ણ ઊંઘમાં હોય છે, એટલે આપણને દેખાતી નથી, એ ફરતી નથી હોતી, ઊંઘમાં છે. શિયાળો પૂરો થાય એટલે એની ઊંઘ પૂરી થાય છે. આમ સ્લોથ અને અજગર પણ દિવસમાં 6 કલાક જ જાગે છે અને 18 કલાક અજગર પણ ઊંઘે છે. જીરાફ માત્ર 2 કલાકની જ ઊંઘ લે છે 24 કલાકની અંદર, એટલે સૌથી ઓછી ઊંઘ જોવા જાઓ તો જીરાફની ગણાય. તો આ સાથે આપણો એ કામ પ્રથમ પૂર્ણ થાય છે. મારી ચેનલ, મારા વિડીયો આપને ગમ્યા હોય તો જરૂર વિડીયોને લાઈક આપજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, જરૂરથી કંઈક જણાવવું હોય તો કોમેન્ટ પણ કરજો. સબસ્ક્રાઈબ કરી અને મારી ચેનલને કંઈક જાણવું હોય તો સબસ્ક્રાઈબ કરીને બીજા મિત્રોને જાણવા માટે તમે શેર કરજો.